અચાનક તમે ઓટોની સ્ટ્રાઇક કરી છે, એની પાછળનું પ્રયોજન શું છે પ્રસાદજી? તમે તો જાણો છો સાહેબ, જ્યારથી આ કોરોના આવ્યો છે ને ત્યારથી મોંઘવારી વધી ગઈ છે. પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે. આવી પરિસ્થિતિમાં મીટરનો રેટ વધારવાની માંગ કરી છે, એમાં ખોટું શું કર્યું સાહેબ? જુઓ, આ વિષય પર 2 મહિના પહેલા ચર્ચા થઈ ગઈ છે. મીટરના રેટ બહુ જલ્દી વધવાના છે તો તમે પણ સારી રીતે જાણો જ છો. સરકાર એક જ અઠવાડિયામાં તમારી જેટલી પણ સમસ્યા છે એનો અંત લાવી દેશે. તો પછી તમારે સ્ટ્રાઇક પર ન જવું જોઈએ. તમે તમારા લોકો સાથે અત્યારે જ વાત કરો અને આ સ્ટ્રાઇક પાછી ખેંચો. તમારી માંગણીઓ પૂરી કરવાની જવાબદારી મારી છે, પણ આવતીકાલથી ઓટો ફરીથી રસ્તા પર ચાલતી દેખાવી જોઈએ. ઓકે સાહેબ, ખૂબ ખૂબ આભાર તમારો. ઠીક છે. ઓય, અહીંયા આવ. ઊભો થા. કોણે મોકલ્યા છે તમને લોકોને? બેના ભાગ હોયથી સીટ બેલ્ટ પછી પહેરજે. બેના પહેલા ગાડી ચાલુ કર. લાય હું ગિયર પાડું. ભૈલા પ્લીઝ. એ કોણે મોકલ્યા છે બોલ. ગાડી ચાલુ કર ને બેના, ગાડી ચાલુ કર તું પેલા. તમને આવું કરવા માટે કોણે પૈસા આપ્યા છે? આણે સર. ગાડી ચાલુ કર બેના, ગાડી ચાલુ કર. ખરેખર સારું, ઠીક છે. એ બધા અહીં આવો. શું થયું? આ જુઓ, બ્રેકિંગ ન્યૂઝ. વિજય બહુ નસીબ વાળો છે હો. એટલે જ ઓટોની સ્ટ્રાઇક પૂરી થઈ ગઈ છે એવી જાહેરાત યુનિયન લીડર કરી રહ્યા છે. એ બતાવ તો. મતલબ ટેન્શન પૂરું થયું. કાલથી આપણો વિજય ફરીથી ઓટો ચલાવી શકશે. યસ! બે તાળી. યસ. સારું થયું કે આ સ્ટ્રાઇક આજે જ પૂરી થઈ ગઈ. જો 5 દિવસ સુધી ચાલી હોત તો વિજય ચોક્કસ હારી જાત. ખરેખર આ વાત માટે સવારની ગીતા બિચારી બહુ ટેન્શન કરતી હતી. જો આ વાત ગીતાને ખબર પડશે ને તો ખરેખર એ ખુશ થઈ જશે. બાપરે, જો પહેલા નીકળી જાવ તો અત્યારે બચી જાવ બેના. પણ તે બેલ્ટ પહેરવાના ચક્કરમાં આપણો ટાઈમ બગાડ્યો. હવે આપણું આઈ બન્યું જો. મારી ગીતાને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો. બહાર નીકળો. છોડીશ નહીં તમને લોકોને. આ વિજય તમને ભાગવા નહીં દે. નીકળો બહાર.
મમ્મા મમ્મા મામા વિજય તું અહીંયા કેવી રીતે તું કેમ બૂમો પાડતો હતો શું થયું મમ્મા પેલા લોકો એ વિજય વિજય કોણ છે એ લોકો તું કોના પર બૂમાબૂમ કરી રહ્યો હતો મમ્મા સારું એ બધું જવા દે તું આટલો પરસેવે રેબઝેબ કેમ છે 4 ગુંડાઓ મારી પાછળ પડ્યા હતા અને અશ્લીલ વર્તન કરી રહ્યા હતા. સારું થયું કે વિજય અહીં મિકી માઉસનો ડ્રેસ પહેરીને ઊભો હતો. પત્નીને ગુંડાઓથી બચાવવા માટે પતિ અહીં જ ઊભો હતો એ વાત પેલા લોકોને ખબર નહોતી. મારા પતિએ મને એ લોકોથી બચાવી લીધી. એ લોકોને બહુ જ માર્યા. જો મમ્મા જો ગીતા સાથે શું કર્યું એ લોકોએ અરે રે પાપીઓ કહેવાય કેટલું ખરાબ કામ કર્યું છે એમણે હે વિજય તે એમને સરખી રીતે ફટકાર્યા છે ને જો હું એમને છોડીશ નહીં હું એમને સીધા કરું છું ભૈલા હા? ફોન આપ ફોન હાલ જલ્દી આપ હાલ હેલો હું ભાનુમતી સૂર્યપ્રકાશ બોલું છું શું છે આ બધું અહીં ગોકુળધામ સુપર માર્કેટ પાસે મારી વહુ ગીતાની કેટલાક ગુંડાઓએ છેડતી કરી છે જો મંત્રીની વહુની સલામતી જોખમમાં હોય તો બીજાની વહુઓનો તો શું થશે શું કરે છે તમારું આખું પોલીસ તંત્ર હા જુઓ મારે કંઈ સાંભળવું નથી અત્યારે ને અત્યારે સુપર માર્કેટ પાસે આવો ને પેલા ગુંડાઓને પકડીને જેલ ભેગા કરો સારું થયું કે તને વધારે કંઈ થયું નથી બચી ગઈ તું ગીતા હવે તું જરાય ચિંતા ન કરતી દીકરા એ ગુંડાઓને પોલીસવાળા સીધા દોર કરી દેશે એમણે ગીતાને ટાર્ગેટ કેમ કરી હશે મને તો સમજાતું જ નથી મેં એમને પૂછ્યું કે કોણે તમને આવું કીધું તું તો તમારી કાર તરફ ઇશારો કર્યો હવે પણ અમાર જેવા હારા મોણા હાથે આવું થાય તો ચમનું ચાલે મન તો લાગે છે આ ગુંડાઓ છે ને તને કન્ફ્યુઝ કરવા આવું કરતા હશે પણ તું કન્ફ્યુઝ ના થતો બી સ્ટ્રોંગ હા હા બની શકે વિજય મહિલાની વાત સાચી હોઈ શકે મારે એમને ભાગવા દેવા નહોતા જોઈતા ડોન્ટ વરી વિજય. આજે ભલે ગુનેગાર કાયદાથી બચી ગયા હોય પણ એકના એક દિવસ એમને જેલ ભેગા થવું જ પડશે વિજય. હા હા વિજય ગીતા બિલકુલ સાચું કહે છે આજે ભલે એ લોકો ભાગી ગયા હોય પણ એકના એક દિવસ એ લોકો આપણા હાથે જરૂર ઝડપાશે આ બધું છોડ હવે તું તો ઓટો ચલાવતો હતો ને બેટા તો પછી અચાનક આ નવું કામ શરૂ કર્યું ભાઈ સર બોલાવી રહ્યા છે અને આ પહેરવાનું કીધું છે હા મમ્મા આજે હું આ જ કરી રહ્યો હતો એ પણ તું આનું મૂઢું તો જો શું કરીએ મામા આજે ઓટોની સ્ટ્રાઇક હતી ને તો પછી આજે કમાવા માટે કંઈક તો કરવું જ પડે ને મારું નસીબ કે આ કામ મળી ગયું વિજય આ બધું શું છે બેટા એ બેના આ રીતે ના ચાલે ભાડાનું છે એ મારાથી તારી આવી હાલત જોવાતી નથી બેટા તું કેમ આટલી મહેનત કરી રહ્યો છે તારું નસીબ તો જો તે ઓટો ચલાવવાની શરૂ કરી કે તરત જ સ્ટ્રાઇક શરૂ થઈ ગઈ